गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચેપ્ટર નંબર 14 લાસ્ટ ચેપ્ટરના એમસીક્યુ કરીએ। ક્વેશ્ચન નંબર 1, આકૃતિમાં દર્શાવેલ પરિપથ કોને સમતુલ્ય છે? તો આ પરિપથની અંદર તમે જુઓ તો આ પહેલો ગેટ છે NAND, બીજા ગેટની અંદર બંને NOR ગેટની અંદર બંને ઇનપુટને શોર્ટ કર્યા છે તો આ થશે NOT અને એના પછીનો ગેટ પણ NOT મૂક્યો છે। तो જ્યારે બે નોટ ગેટ હોય ત્યારે તેઓ એકબીજાને કેન્સલ કરે છે, એટલે આ પદ કેન્સલ કરી દેવાનો તો ખાલી આ જ રહેશે। એટલે આપેલ આખો ગેટ એ કયો બનશે? ફક્ત NAND ગેટ બનશે, એટલે ડી આન્સર આવશે। નીચેનામાંથી કયું NAND ગેટનું ટ્રુથ ટેબલ છે? તો NAND ગેટ માટે વાક્ય શું આવે? તો જ્યારે બધા ઇનપુટ એ 1 હોય ત્યારે તમારું આઉટપુટ એ 0 આવવું જોઈએ। તો 0 ક્યાં જોવા મળે છે એ જુઓ તો પહેલા ટેબલની અંદર 0 ઉપર જોવા મળે છે, જે બંને 0 હતા ત્યારે 0 મળ્યું એટલે એ ખોટું। બીજા ટેબલની અંદર જુઓ 0 3 જગ્યાએ જોવા મળે છે એટલે એ તો સાચું હશે જ નહીં। ત્રીજામાં પણ 3 જગ્યાએ 0 છે એટલે એ પણ સાચું નહીં હશે। છેલ્લામાં જુઓ તો 0 છે ક્યારે? જ્યારે બંને 1 છે, એટલે ચોથું એ આપણું ટ્રુથ ટેબલ આવશે। એન્ડ ગેટ બનાવવા કેટલા NAND ગેટની જરૂર પડે? તો NAND માંથી એન્ડ બનાવવા માટે ફક્ત તમારે શું કરવાનું? તમારે આ ટેબલ તમે યાદ રાખી શકો, એના માટે એક હિન્ટ યાદ રાખી શકો। આ બે ગેટને કહેવાય યુનિવર્સલ ગેટ। આ પણ ખાસ આ યુનિવર્સલ ગેટ કેમ કહેવાય? કારણ કે આ ગેટમાંથી તમે કોઈ પણ ગેટ બનાવી શકો છો એટલા માટે। તો NAND ગેટમાંથી એન્ડ ગેટ બનાવવું હોય તો શું કરવાનું? તો એન્ડ ને કાઢવું છે આપણે, તો આઉટપુટને નોટ કરવું। યાદ રાખશું, આઉટપુટને શું કરવું? નોટ કરવું। આઉટપુટને નોટ કરશો તો NAND માંથી એન્ડ બની જશે, એટલે એના માટે બે જ ગેટ જોઈશે। કારણ કે નોટ ગેટ કેવી રીતે બને? તો કોઈ આ NOR અને NAND એ બંને ગેટના ઇનપુટને તમે શોર્ટ કરશો એટલે જોઈન કરી દેશો તો એ નોટ ગેટ બની જશે। એટલે નોટ ગેટ બનાવવા તો એક જ NAND જોઈએ, એક જ NOR જોઈએ, બરાબર। હવે NOR માંથી N કરશું તો OR બનશે, N કાઢવા શું કરવાનું? આઉટપુટને નોટ, એટલે એના માટે પણ ફક્ત બે ગેટ જોઈએ। જ્યારે NAND માંથી તમારે NOR માંથી એન્ડ બનાવવાનું હશે તો તમારે ઇનપુટને નોટ કરવું પડે, એટલે તમારે 3 ગેટ જોઈએ, અને NAND માંથી OR બનાવવા ઇનપુટને નોટ કરવું પડે એટલે તમારે 3 ગેટ જોઈએ। તો આ ટેબલ તમે યાદ રાખશો તો તમને ખબર પડી જશે કે કયા ગેટમાંથી કયો ગેટ બનાવવા કેટલા ગેટની જરૂર પડે। આ હિન્ટ છે, આ લોજિક છે। ચોથો પ્રશ્ન, બે ઇનપુટ ધરાવતા NAND ગેટના બંને ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરી એક ટર્મિનલ બનાવતા કેવા પ્રકારનો ગેટ બને? તો ટર્મિનલને શોર્ટ કરો NAND અને NOR માં તો નોટ બને છે, એટલે સી આન્સર આવશે। લોજિક ગેટ A B ઇનપુટ અને આઉટપુટ Y સિગ્નલ દર્શાવે છે, તો આ ગેટ કયો છે? સિગ્નલને તમે ધ્યાનમાં લો તો પહેલા બે ઇનપુટ 0 છે ત્યારે 1 મળ્યું, પછી બે ઇનપુટ 1 છે ત્યારે 0 મળ્યું, પછી 1 0 છે ત્યારે 1 મળ્યું, અને જ્યારે 0 1 છે ત્યારે પણ 1 મળ્યું। તો 0 ક્યારે આવ્યું? બંને 1 હોય ત્યારે। બંને 1 હોય ત્યારે 0 આવે તો કયો ગેટ? NAND ગેટ। આકૃતિમાં અલગ અલગ ગેટ આપ્યા છે તો કયા ગેટ માટે આઉટપુટ 1 છે? તો પહેલું એન્ડ ગેટ છે, તો એન્ડ ની અંદર બંને 1 હોય ત્યારે જ 1 આવે, એટલે આમાં તો 1 આવવાનું નથી, આમાં તો 0 આવશે। બીજું NAND ગેટ છે, NAND ગેટમાં બંને 1 હોય ત્યારે 0 મળે, પણ બંને 1 નથી એટલે અહીંયા 1 મળશે, એનો મીનિંગ આ સાચું, સી। સાતમો પ્રશ્ન, લોજિક પરિપથ કયા લોજિક ગેટને સમતુલ્ય છે? કયા ગેટને સમતુલ્ય છે શોધવા માટે ટ્રુથ ટેબલનો ઉપયોગ કરશો। NAND અને NOR આપ્યા હોય તો કેવી રીતે ચેક કરવું હોય એ તો મેં તમને શીખ્યું। ઇનપુટને નોટ કર્યા છે કે આઉટપુટને નોટ? તો એ છે તો અહીં આપણે થશે A બાર, કારણ કે આ નોટ ગેટ છે। A B આપણા બે ઇનપુટ છે, કેટલા કોમ્બિનેશન બનશે? 0 0 1 1 0 1 0 1, 4 કોમ્બિનેશન બનશે। A બાર B બાર લખીએ તો તે શું બનશે? 1 1 0 0 1 0 1 0। ચાલો, A બાર B બાર એન્ડ ગેટમાં ગયા છે। આ કયો ગેટ છે? એન્ડ ગેટ। એન્ડ ગેટમાં બંને 1 હોય ત્યારે 1 આવે, એટલે બંને 1 અહીંયા છે ત્યારે 1, બાકીનામાં શું આવશે? 0। કયો ગેટ બન્યો એના માટે AB ને જુઓ અને Y ને જુઓ, અને Y માં 1 આવ્યું ક્યારે? જ્યારે AB માં શું છે? 0। બંને 0 હોય ત્યારે 1 આવે તો કયો ગેટ બને? આ NOR ગેટ બને। બંને 0 ત્યારે 1 તો કયો ગેટ બને? NOR ગેટ। એટલે જવાબ શું આવશે? NOR ગેટ, ડી આન્સર આવશે।
આઠમો પ્રશ્ન, OR ગેટ માટે કેટલા NAND ગેટની જરૂર પડે? તો 3. LED વડે દ્રશ્ય વિભાગમાં પ્રકાશ મેળવવા માટે ખાલી જગ્યા અર્ધવાહક વપરાય છે. તો LED બનાવવા માટે સ્પેશિયલ આપણે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ એનું કોમ્બિનેશન વાપરીએ છીએ. બરાબર. તો આ પ્રકારનું સંયોજન વપરાશે. આ ઓપ્શનને તમે બદલી નાખો એટલે ગેલિયમ વપરાશે એવું તમે કહી શકો. ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ આ ત્રણનો સંયોજન વપરાય છે LED બનાવવા માટે અલગ અલગ કલરની. ખાલી જગ્યા અર્ધવાહક રચનાને કેલિબ્રેટ કરવા માટે ફોરવર્ડ બાયસ આપવું પડે છે. કયા ડાયોડને કેવો બાયસ આપવું પડે? તો ફોટો ડાયોડને હંમેશા રિવર્સ બાયસ આપવું પડે. ઝેનરને હંમેશા રિવર્સ આપવું પડે. LED ને હંમેશા ફોરવર્ડ આપવું પડે. અને સોલાર સેલને કોઈ બાયસ જરૂર નથી. તો ફોરવર્ડ પૂછ્યું છે એટલે LED આપશે. ફોટોડાયોડ પર આપાત થતા પ્રકાશની તરંગલંબાઈ આટલી હોય તો તેની એનર્જી ગેપનું મૂલ્ય કેટલું હશે? તો એનર્જી ગેપની ઉર્જા એ પ્રકાશની ઉર્જા જેટલી લેવાની. તો આના ઉપરથી H 6.626 × 10⁻³ C 3 × 10⁸ અને લેમ્ડાની કિંમત 1700 નેનોમીટર તો 1.7 × 10⁻⁶. આ કિંમતો મૂકીને તમે જવાબ લાવી શકો. પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે કેટલા PN જંકશન ડાયોડનો ઉપયોગ થાય? તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે 2 ડાયોડ જોઈએ અને હાફ તરંગ માટે 1 જોઈશે. નીચેનામાંથી કઈ આકૃતિ જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ જોડાણ દર્શાવે છે? તો ફોરવર્ડ બાયસ ચેક કરવા માટે P સાઈડનો વોલ્ટેજ N સાઈડ કરતાં વધારે હોવો જોઈએ તો થશે ફોરવર્ડ બાયસ, અને N સાઈડનો વોલ્ટેજ જો P કરતાં વધારે હોય તો થાય રિવર્સ બાયસ. તો પહેલા ઓપ્શનમાં જુઓ P સાઈડ આપ્યું છે 0 વોલ્ટ, વધારે વોલ્ટ કયો છે 2, જે કઈ સાઈડ છે N એટલે રિવર્સ બાયસમાં થશે. બીજામાં જુઓ વધારે વોલ્ટ છે 0, તે કઈ સાઈડ છે P સાઈડ એટલે ફોરવર્ડ બાયસ થઈ ગયું. ત્રીજામાં જુઓ વધારે વોલ્ટેજ છે 0, જે N સાઈડ છે એટલે રિવર્સ. ચોથા ઓપ્શનમાં જુઓ 5 વોલ્ટ વધારે છે જે N સાઈડ છે એટલે એ પણ રિવર્સ, એટલે B આન્સર આવશે. 14મો પ્રશ્ન, કયો ડાયોડ રિવર્સ બાયસમાં છે તે દર્શાવવાનું. ચાલો પહેલો ડાયોડ જુઓ D1, એમાં N સાઈડ 0 વોલ્ટ છે અને P સાઈડ 5 વોલ્ટ છે, તો 5 વધારે છે એટલે P સાઈડનો વધારે એટલે ફોરવર્ડ. D2 ડાયોડ જુઓ, એક સાઈડ 0 છે ને એક સાઈડ -10 છે, તો 0 એ -10 થી વધારે થશે તો 0 ક્યાં આપ્યો છે P સાઈડ એટલે એ પણ થશે ફોરવર્ડ બાયસ. D3 ડાયોડ જુઓ, 10 વોલ્ટ વધારે છે જે N સાઈડ છે એટલે એ રિવર્સ બાયસ થશે એટલે D3 આપણો આન્સર આવશે. ચોથો D4 ડાયોડ જુઓ, તો એની અંદર -5 વોલ્ટ વધારે છે જે P સાઈડ છે એટલે એ પણ ફોરવર્ડ બાયસ થશે એટલે આન્સર આપણો D3 ડાયોડ આવશે. આપેલ પરિપથમાં આદર્શ ડાયોડમાંથી વહેતો પ્રવાહ, આદર્શ ડાયોડ કીધું છે તો એનો બાયસ ચેક કરવાનો. કયો બાયસ છે જોઈએ? તો વોલ્ટેજ ક્યાં વધારે છે? 10 વોલ્ટ વધારે છે, તો 10 વોલ્ટ વધારે હોવાથી P સાઈડનો વોલ્ટેજ વધારે એટલે ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ હોય અને આદર્શ ડાયોડ હોય તો એને આપણે શોર્ટ કરીએ છીએ. બરાબર. તો આમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? તો આને 10 વોલ્ટની બેટરી સાથે જોડીએ અને આને 9 વોલ્ટની બેટરી સાથે જોડીએ અને આ બે ઋણને જોઈન્ટ કરી દઈએ. અહીંથી પ્રવાહ નીકળશે વધારે વોલ્ટની બેટરીના પ્લસમાંથી, અહીંથી પ્રવાહ ઘૂસે છે એટલે પ્લસ માઇનસ કિર્ચોફનો નિયમ લગાવે. અહીંથી ગયા પહેલા આવ્યું માઇનસ, લખીશું પ્લસ આવ્યું એટલે લખીશું -100 × I, પ્લસ આવ્યું લખીશું -9 = 0, તો 1 = 100 I, તો I બરાબર 1/100 એટલે 10 મિલીએમ્પિયર. આ જવાબ થશે એટલે B આન્સર આવશે. 16મો પ્રશ્ન, નીચે દર્શાવેલ પરિપથમાં અવરોધ R માંથી વહેતો પ્રવાહ કેટલો થશે? તો સિલિકોનનો ડાયોડ છે અને કયા બાયસમાં છે? તો કયો વોલ્ટેજ વધારે છે? N સાઈડ 0 છે, N સાઈડનો વોલ્ટેજ વધારે એટલે રિવર્સ બાયસ. રિવર્સ બાયસમાં હોય એટલે એમાં એને આપણે ઓપન કરી દેવાનું હોય, એમાંથી કોઈ પ્રવાહ ન જાય. શું થાય? એમાંથી કોઈ પ્રવાહ ન જાય એટલે આ શું થશે? 0 મિલીએમ્પિયર આવશે, કોઈ પ્રવાહ જ નહીં વહેશે. 17મો પ્રશ્ન, PN જંકશનમાં ડિપ્લેશન સ્તરની જાડાઈ માઇક્રોમીટરના 10મા ક્રમની હોય. આ બુકને ફોલો કરવાનું રહેશે આપણે. માઇક્રોમીટરના 10મા ક્રમની એટલે માઇક્રોમીટર ભાગ્યા 10 એટલે આમ જોઈએ તો 10⁻⁷ જેટલી હોય છે, જે ઓપ્શનમાં આપ્યું નથી. કેટલા સેન્ટીમીટરના ક્રમની હોય છે કીધું? આટલા મીટર એટલે 10⁻⁵ સેન્ટીમીટર લખાય એટલે 10⁻⁵ સેન્ટીમીટર લખી શકો.
અથવા તો એમણે વિચાર્યું હશે કે માઇક્રોમીટરના ક્રમની, તો માઇક્રો એટલે 10⁻6 મીટર, તો આને 10⁻4 સેન્ટીમીટર લખી શકો, એટલે એ હિસાબે એમણે જવાબ લખ્યો હશે. પણ એવું પણ નથી. પણ આપણે આપણી બુકને ફોલો કરવાનું. બુકની અંદર લખ્યું છે માઇક્રોમીટરના 10મા ક્રમની 10મા ભાગની, એટલે 1 માઇક્રોમીટર ભાગ્યા 10 કરવાનું. 10⁻7 મીટર એટલે 10⁻5 સેન્ટીમીટર થાય. ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતા ડિપ્લેશન સ્તરની જાડાઈ, ફોરવર્ડ વોલ્ટેજ વધારતા ડિપ્લેશન સ્તરની જાડાઈ ઘટે છે. 19મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એનર્જી ડાયાગ્રામ કયા પ્રકારના અર્ધવાહકનો છે? તો યાદ રાખશો, જ્યારે વેલેન્સ બેન્ડની ઉપર આવું કોઈ સ્તર આપ્યું હોય તો એ કોનું હોય? એક્સેપ્ટરનું, એટલે એ પી પ્રકારના અર્ધવાહક માટે થાય. જ્યારે કંડક્શન બેન્ડની નીચે કોઈ આવું લેવલ આપ્યું હોય તો એ ડોનર માટે હોય, એટલે એ એન પ્રકારના અર્ધવાહક માટે થાય. એટલે આ વેલેન્સ બેન્ડની ઉપરનું સ્તર આપ્યું છે એટલે એ પી પ્રકારના અર્ધવાહકનું થશે. આકૃતિમાં દર્શાવેલ એનર્જી બેન્ડ ડાયાગ્રામ કયા પ્રકારના અર્ધવાહક માટે છે? તો આકૃતિમાં જે છે ડોનર આપ્યું છે એટલે એ એન પ્રકારના અર્ધવાહક માટે થશે. જેમાં વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન ઉપર જતા બતાવે છે એટલે એ 0 કેલ્વિન કરતાં વધુ તાપમાને હશે, એટલે એન પ્રકારનો અર્ધવાહક ઓરડાના તાપમાને એવું લખી શકીએ આપણે, એટલે એ આન્સર આવે. તો 0 કેલ્વિન હોય તો બધા ઇલેક્ટ્રોન તમને નીચે વેલેન્સ બેન્ડમાં મળ્યા હોત, ઉપર ગયા નહીં હોત કન્ડક્શન બેન્ડમાં. 21મો પ્રશ્ન, પી પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા એ હોલની સંખ્યા ઘનતાનું ગુણોત્તર. પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનથી વધારે હોય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર એ <1 આવે, એટલે 1 કરતાં ઓછો આવે, એટલે બી આન્સર આવશે. 22મો પ્રશ્ન, કોઈ અર્ધવાહક રચનાને કોઈપણ પ્રકાશના બાહ્ય વોલ્ટેજની જરૂર પડતી નથી, તો સોલાર સેલ. 23મો પ્રશ્ન, સિલિકોનના પીએન જંકશન ડાયોડ માટે ઓરડાના તાપમાને પોટેન્શિયલ બેરિયર સિલિકોન માટે 0.7 અને જર્મેનિયમ માટે 0.2 હોય છે, એટલે 0.7 જવાબ. ઓર ગેટ માટે બુલિયન સમીકરણ, તો ઓર ગેટ માટે બુલિયન સમીકરણ શું આવશે? A ઓર B આ થશે. શુદ્ધ જર્મેનિયમમાં ખાલી જગ્યા ઉમેરતા n પ્રકારના અર્ધવાહક મળે છે. n પ્રકારના અર્ધવાહક માટે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની હોય છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કઈ આવે છે? તો આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની, એટલે ફોસ્ફરસ જવાબ આવશે. એન્ડ અને નોટ ગેટને ક્રમમાં જોડવામાં આવે તો બુલિયન સમીકરણ શું બને? એન્ડ અને એની સાથે નોટ જોડો તો એ બને નેન્ડ. નેન્ડ માટે બુલિયન સમીકરણ શું લખાય? તો A એન્ડ B નો બાર, અથવા તો A બાર પ્લસ B બાર, આ બેમાંથી કોઈ પણ એક ઓપ્શન હોઈ શકે, તો બીજો ઓપ્શન છે આ. આકૃતિમાં દર્શાવેલ ગેટનું સંયોજન શું ઉત્પન્ન કરશે? તો જુઓ તમે, આ નેન્ડ ગેટ આપ્યો છે અહીં આગળ, અને એના જે બે ઇનપુટ છે, આ જે નેન્ડ ગેટ છે એના બે ઇનપુટને નોટ કરીને મોકલ્યો છે. ઇનપુટ નેન્ડ ગેટના ઇનપુટને નોટ કરો તો ઓર બને, એટલે ઓર ગેટ જવાબ આવશે. અલગ કરેલા પી પ્રકારના અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ, અલગ કરેલા પી પ્રકારનો અર્ધવાહક એ પી પ્રકાર કેમ આપ્યું? તો કે હોલની સંખ્યા ઘનતા વધારે એટલે ધન વિદ્યુત ભરિત કહી શકાય. બુલિયન સમીકરણ y બરાબર A ડોટ B થી રજૂ કરી શકાતા ગેટનું નામ આપો. A ડોટ B એટલે A એન્ડ B, એનો બાર એટલે નેન્ડ, એટલે નેન્ડ જવાબ આવશે C. નોર ગેટના બંને ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરતા તે નોટ તરીકે વર્તે, એટલે C જવાબ. 31મો, અવાહક, વાહક અને અર્ધવાહકના બેન્ડ ગેપ. તો યાદ રાખજો, સુવાહક માટે એટલે વાહક માટે, સુવાહક માટે બેન્ડ ગેપ 0 આવે, અર્ધવાહક માટે બેન્ડ ગેપ આવશે <3 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને અવાહક માટે બેન્ડ ગેપ આવશે <3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એનો જે સંબંધ છે, પહેલું કીધું છે અવાહક, તો અવાહકનો સૌથી વધારે હોય. બીજું વાહક કીધું છે, વાહકનો સૌથી ઓછો હોય. અને અર્ધવાહકનો એનાથી વચ્ચેનો હોય, એટલે આ પ્રકારનો સંબંધ આવશે. એટલે જવાબ શું આવશે? આપણો જવાબ થશે Eg1 એ સૌથી ઓછું હોવું જોઈએ. કોનું છે? અવાહકનું. સોરી, ઊંધું લખ્યું છે. Eg1 સૌથી વધારે હોવું જોઈએ અને સૌથી ઓછું સુવાહકનું, એટલે Eg2. એટલે Eg1 સૌથી વધારે અને Eg2 સૌથી ઓછું. બી ઓપ્શન તો આવો નથી. Eg1 નું વધારે Eg2 કરતા અને Eg2 નું Eg3 કરતા ઓછો, એટલે એ આન્સર આવશે. કારણ કે જુઓ, એ આન્સરમાં શું આપે છે? Eg1 > Eg2, તો એ સાચું છે. આ એના કરતાં વધારે છે.
અને Eg2 લેસ ધેન Eg3 એ પણ સાચું છે, એટલે આ એ જવાબ આવશે. 32મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથની લાક્ષણિકતા કયા લોજિક ગેટને સંપૂર્ણ છે, સમતુલ્ય છે? તો નોર ગેટ છે ને બંને ઇનપુટ શોર્ટ કર્યા છે એટલે નોટ. 33મો, અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 તો આઉટપુટ કેટલી? અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ માટે આપણે આટલું યાદ રાખશું કે અર્ધ તરંગ માટે આઉટપુટનો આવર્તકાળ એ ઇનપુટના આવર્તકાળ જેટલો અને આવૃત્તિ આઉટપુટની એ ઇનપુટ જેટલી જ મળશે. જ્યારે પૂર્ણ તરંગ માટે આઉટપુટનો આવર્તકાળ એ ઇનપુટ કરતાં અડધો થશે અને આવૃત્તિ આઉટપુટની એ બમણી થશે. તો આપણને કોના માટે પૂછ્યું છે? અર્ધ તરંગ માટે. તો અર્ધ તરંગ માટે જો ઇનપુટ 50 હોય તો આઉટપુટ પણ આવૃત્તિ 50 જ આવે. પૂર્ણ તરંગ માટે પૂછ્યું હોત તો આવૃત્તિ 100 બની હોય. n પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? n પ્રકારનો સિલિકોન એટલે n પ્રકાર બનાવ્યો હોય તો ઇલેક્ટ્રોન વધારે એટલે મેજોરિટી ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો ઇલેક્ટ્રોન મેજોરિટી વાહક એવું પહેલામાં લખ્યું છે અને હોલ માઇનોરિટી એવું બીજામાં લખ્યું છે, એટલે બંને સાચા થાય. C અને D તો સાચું આવશે જ નહીં. ઇલેક્ટ્રોન માઇનોરિટી લખ્યું છે અને હોલ મેજોરિટી. હવે બીજું, n પ્રકારના અર્ધવાહક માટે કઈ અશુદ્ધિ ઉમેરવાની? પેન્ટાવેલેન્ટ, એટલે B આન્સર આવશે. હોલ માઇનોરિટી અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન છે. સિલિકોન કે જર્મેનિયમમાં અશુદ્ધિ ઉમેરતા અશુદ્ધિ તરીકે ખાલી જગ્યા અશુદ્ધિ તરીકે ઉમેરતા P પ્રકારના અર્ધવાહક મળે. P પ્રકારના માટે ટ્રાઇવેલેન્ટ ઉમેરવાનું. ટ્રાઇવેલેન્ટ એટલે એલ્યુમિનિયમ, બોરોન, એટલે જવાબ આવશે એલ્યુમિનિયમ અને બોરોન, એટલે બોરોન જવાબ આવશે D. તો આ રીતે તમારે બધા ચેપ્ટરના MCQની પ્રેક્ટિસ કરવી અને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. કોઈ પણ કન્ફ્યુઝન આવે તો હજુ પણ તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. પ્રેક્ટિસ ચાલુ રાખવી તો જ તમારા MCQમાં માર્ક્સ આવશે.